નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે કિર્ચોફના નિયમો જોયા. કિર્ચોફનો પ્રથમ નિયમ હતો વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે, જંક્શનનો નિયમ. અને કિર્ચોફનો બીજો નિયમ હતો કે બંધ ગાળામાં જે વોલ્ટેજ છે વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે, અને એને લૂપનો નિયમ પણ કહેવામાં આવે છે. આ બંને નિયમોનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. બંને નિયમોનો ઉપયોગ કરતા આપણે એક્ઝામ્પલ અમુક ગણીએ, ખૂબ જ ઉપયોગી છે, બોર્ડની અંદર પૂછી શકાતા હોય છે. નેટવર્કના એક્ઝામ્પલ, આ નેટવર્ક થયું આપણું આખું, આને સોલ્વ કરશું. અને આની પછીના એક્ઝામ્પલ છે એ બે રીતે ગણી શકે. બંને રીત તમને જે છે હું અહીંયા ગણીને બતાવીશ. નેટવર્કના એક્ઝામ્પલની અંદર તમને વિદ્યુત પ્રવાહની વહેંચણી આવડી જાય અને કિર્ચોફના બંને નિયમોમાં સંજ્ઞા પદ્ધતિઓ અથવા તો બંને નિયમો વાપરતા આવડી જાય એટલે નેટવર્કમાં કોઈ પણ સોલ્યુશન તમે મેળવી શકો. અહીંયા આપણી પાસે પાંચમો ઉદાહરણ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધનું એક નેટવર્ક જોડેલું છે. 16 વોટની પાવર સપ્લાય છે, આનો આંતરિક અવરોધ 1 ઓહમનો છે. ઘણી વખત એમ હોય કે અવગણીય આંતરિક અવરોધ વાળી, તો આંતરિક અવરોધ આપણે ગણવાનો થતો નથી. પરંતુ અહીંયા આપણને આપેલો છે કારણ કે આપણે વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે એટલા માટે. અને આખું નેટવર્ક છે અવરોધોની, જુદી જુદી અસમાંતર જોડાણ, અસમાંતર જોડાણ અને પછી ત્રણેય જે છે એ શ્રેણી જોડાણની અંદર. તો પ્રથમ મેળવવાનું છે નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. સમતુલ્ય અવરોધ તો આપણને ખબર પડી જશે કે આ બંને સમાંતર છે, આ શ્રેણીમાં આ સમાંતર છે અને ત્રણે પછી શ્રેણીમાં થઈ જશે એટલે એ આપણે મળી જશે. અને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે. એમાં આપણે થોડીક માથાકૂટ કરવી પડશે. વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે કે આ શાખામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, આ શાખામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. અને ત્રીજું છે આપણે VAB, આમનો સમતુલ્ય અવરોધ મળી જાય પછી VAB, VBC અને VCD વોલ્ટેજ ડ્રોપ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. તમને અહીંયા વોલ્ટેજ ડ્રોપ મેળવશો ને ત્યારે આપણને અહીંયા જે 16 વોલ્ટ છે ને એ 16 વોલ્ટ આપણને અહીંયા મળશે ને દરેકનો વોલ્ટેજ. અહીંયા વોલ્ટેજ, આ વોલ્ટેજ ત્રણેયનો સરવાળો કર્યો ને તો આ મળશે ને એનું કારણ તમને ખ્યાલ આવી જશે કે આંતરિક અવરોધ છે એટલા માટે. તો પ્રથમ આપણને શું કીધું છે આપણે મેળવી. પ્રથમ આપણને કીધું છે સમતુલ્ય અવરોધ. તો પહેલા સમતુલ્ય અવરોધ મેળવીએ. તો સમતુલ્ય અવરોધ પહેલા આપણે કોની વચ્ચે મેળવીએ? A અને B વચ્ચેનો. તો RAB પ્રથમ આપણો સમતુલ્ય અવરોધ શું થશે? બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ. શું નામ આપી દઉં? RAB. કેવા જોડાણની અંદર છે આ બંને અવરોધો? સમાંતર જોડાણની અંદર. સમાંતર જોડાણની અંદર હોય તો શું થાય? 1/RAB = 1/R1 + 1/R2. ઉપરનો છે એમને R1 નામ આપી દે, એમને R2 નામ આપી દે તો શું મળે? 1/RAB = 1/4 + 1/4. બરાબર? એટલે શું થશે? 2/4 થાય ને, છેદ સરખો છે. તો આ કોના બરાબર મળ્યું? 1/RAB બરાબર મળ્યું. RAB બરાબર મેળવવું હોય તો વ્યસ્ત લેવું પડે. તેથી RAB = 4/2 થાય, 2 દુ 4 એટલે RAB બરાબર આપણને મળે 2 ઓહમ. તો RAB મળે આપણને બરાબર 2 ઓહમ. ખ્યાલ આવે છે? એક્ઝામની અંદર પૂછાણું હોય તો આવડી સાબિતી તમે અહીંયા વચ્ચે દર્શાવી શકો છો. મારે થોડીક સ્પેસના કારણે હું તમને અહીંયા સાદુરૂપ આપી દઉં છું, પછી પૂછી નાખીશ. RAB માટે આપણે જે છે મેળવ્યું. બરાબર? RAB નો સમતુલ્ય અવરોધ. હવે એવી જ રીતે RBC વચ્ચેનો સમતુલ્ય અવરોધ તો 1 ઓહમ છે એટલે એ પણ લખી દઈએ આપણે. RBC બરાબર કેટલો અવરોધ છે? 1 ઓહમ. અને અહીંયા જેવી રીતે સાબિતી આપી છે એવી રીતે આ સમતુલ્ય અવરોધની સાબિતી આપી. કોણ છે? RCD નો સમતુલ્ય અવરોધ શું મળે? 1/RCD = 1/R1 + 1/R2. આમ પણ થઈ શકે ને, આમનો RCD = આમનો ક્રોસ પ્રોડક્ટ કરી નાખો એટલે શું થાય? R1 × R2/R1 + R2. સીધું પણ તમે કરી શકો. બે અવરોધ માટે એમ હતું. 1/R1 કેટલા છે? 12 ઓહમ મૂકી દો અને પ્લસ 1/R2 બરાબર 6 ઓહમ મૂકી દો એટલે આપણને મળશે 1/RCD. અહીંયા 2 વડે ગુણી નાખો અને 2 વડે ભાંગી નાખો એટલે 6 દુ 12 થઈ જાય એટલે શું મળે? 1/12 + 2/12 આમ થાય.
એટલે શું થાય 3/12 થઈ જાય 3/12 કોના બરાબર 1/RCD ઇઝ ઇક્વલ પરંતુ RCD ઇઝ ઇક્વલ ટુ શું થાય 12/3 20 થઈ જાય ને કે નહીં 3 4 12 એટલે શું મળે આપણને RCD ઇઝ ઇક્વલ ટુ 4 ઓહમ ખબર પડી કે નહીં તેથી આપણને મળી શકે અહીંયા RCD ઇઝ ઇક્વલ ટુ 4 ઓહમ RCD ઇઝ ઇક્વલ ટુ 4 ઓહમ ખબર પડી કે નહીં હવે આપણે શું મેળવીએ સમતુલ્ય અવરોધ RAD તેથી શું થાય RAD મેળવવું હોય તો શું થાય કોનો કોનો સરવાળો કરવો પડે RAB પ્લસ RBC પ્લસ RCD શું છે RAB 2 ઓહમ વત્તા RBC 1 ઓહમ વત્તા 4 ઓહમ એટલે ટોટલ RAD બરાબર આપણે કેટલો મળે 7 ઓહમ 7 ઓહમ તો આ આપણો પ્રથમ જવાબ થયો સમતુલ્ય અવરોધ ખ્યાલ આવે છે કે નહીં ઓકે હવે આપણે બીજું જે આપણને મેળવવાનું કીધું છે એમની થોડીક આ તમને ખ્યાલ આવ્યો ને કેવી રીતે આ જવાબ તમને કદાચ આપણે બોર્ડની અંદર પૂછાણો હોય તો આવડો દર્શાવી દેવાનું બરાબર પછી એમની નીચે RAB લખવાનું પછી RBC તો છે આપણી પાસે ને RCD સાદી રૂપ આપીને પછી લખવાનું હવે આપણે મેળવીએ બીજો દરેક શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે તો શું કરીએ દરેક શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવા પહેલા આપણે એમનો કુલ વિદ્યુત પ્રવાહ આ બેટરીમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ નીકળે છે એ આપણે મેળવવાનો થશે તો બેટરીમાંથી નીકળતો વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો આપણે EMF વાળું એક સમીકરણ હતું વિદ્યુત સ્થિતિમાન વાળું સાબિત કર્યું હતું પછી વિદ્યુત પ્રવાહ વાળું સાબિત કર્યું હતું તો વિદ્યુત પ્રવાહ બીજું આપણું છે બી છે આપણું વિદ્યુત પ્રવાહ કરંટ આઈ મેળવવાનો છે તો બેટરીમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ નીકળે છે 100 વોલ્ટની બેટરી છે R એક આંતરિક અવરોધ છે તો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ V અપોન R અનુસાર E અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r તો કેપિટલ R આ જે છે શું દર્શાવે છે નેટવર્કનો અવરોધ તો નેટવર્કનો અવરોધ કેટલો છે RAD તો એમાં દર્શાવવું પડે ને RAD ખબર પડી આ R શું દર્શાવે છે કે જે લોડિંગ જોડેલું છે આ અવરોધ બધા જોડેલા છે એ દર્શાવે છે ઓકે તો મૂકો જોઈએ કિંમત EMF કેટલું છે આપણી પાસે EMF છે 16 વોલ્ટનું 16 વોલ્ટનું EMF છે ના છેદમાં R કેટલો છે આપણને મળ્યો 7 ઓહમ મળ્યો ને 7 ઓહમ વત્તા સ્મોલ r કેટલો છે 1 ઓહમનો આંતરિક અવરોધ છે તો શું મળે આપણને 16 ના છેદમાં 8 મળે 8 દુ 16 તો આ I ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને 2 એમ્પિયર ઇઝ ઇટ ક્લિયર અહીંયા 8 થઈ જાય 8 દુ 16 એક સ્ટેપ હું લખતો નથી દરેક શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હવે ખાસ તમે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કારણ કે હવે આપણે થોડુંક ગડમથલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે ઈઝી એટલું બધું અઘરું નથી કારણ કે હવે આપણે વિદ્યુત સ્થિતિમાન ઓહમનો નિયમ આપણે શ્રેણી અને સમાંતર જ્યારે જોડી છે ત્યારે વિદ્યુત સ્થિતિમાન સમાન બધામાંથી સમાન ક્યારે પસાર થાય એ આપણે યાદ કરવું પડશે હવે જો અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય હવે આ શ્રેણીની આ 4 ઓહમ બંને શ્રેણી જોડાણમાંથી સમાંતર જોડાણમાં છે તો સમાંતર જોડાણમાં હોવાથી વિદ્યુત પ્રવાહ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અહીંયાથી વિદ્યુત પ્રવાહની વહેંચણી થઈ જશે અહીંયા દર્શાવી I1 I2 પરંતુ વિદ્યુત સ્થિતિમાન કેવો થાય તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન તમે અહીંયા V જેટલો વિદ્યુત સ્થિતિમાન દાખલા તરીકે 6 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન આને લાગુ પાડેલો છે આ એ બિંદુએ અથવા તો અહીંથી આ હાલો કાંઈ વાંધો નહીં 16 વોલ્ટ છે તે આપણી પાસે આ 16 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલો છે અહીંયા તો 16 વોલ્ટ એ બી શાખામાં જશે અને 16 વોલ્ટ અહીંયાથી આ નીચેની 4 ઓહમ મળે છે એ બી શાખામાંથી જશે ઉપરની શાખામાંથી પણ જશે અને નીચેની શાખામાંથી પણ જશે એટલે વિદ્યુત સ્થિતિમાન જ્યારે અવરોધો સમાંતરમાં જોડેલા હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન દરેક અવરોધોને એક સરખો જ મળશે એટલા માટે તે આપણે ઘરે જે છે લાઇટ ફિટિંગ કરીએ છીએ એ સમાંતર જોડાણની અંદર હોય છે મોટા ભાગે કારણ કે ઘરની અંદર થતો બલ્બ અને બહાર થતો બલ્બ બંને સરખા પ્રકાશિત રહે
શ્રેણી જોડાણમાં કર્યું હોય તો શું થાય, વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી થઈ જાય અને આપણને પૂરતો પ્રકાશ મળે નહીં. તો અહીંયા જે છે વિદ્યુત સ્થિતિમાન એટલે ચારોમાં સરખો છે, તો આમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ R અવરોધમાંથી. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન મેળવો હોય V તો શું થાય, IR થાય. તો I1 ક્રોસ 4 આમ થાય, V IR. ને આમનો વિદ્યુત સ્થિતિમાન મેળવો હોય તો શું થાય, V I2 ક્રોસ 4 થાય કે નહીં. જે અવરોધ હોય ગુણવા પડે. આ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે આ CD માટે, ધ્યાન આપજો. તો જો બંનેમાંથી સરખા વિદ્યુત સ્થિતિમાન પસાર થાય તો આ બંને સમીકરણ સરખાવી શકાય કે નહીં, બરાબર. તેથી અહીંયા શું લખી શકાય, આપણે નવી રીતે આપણે વસ્તુ પાડીએ. A B શાખાઓ માટે વિદ્યુત પ્રવાહ I. તો બંનેનો વિદ્યુત સ્થિતિમાન એક સરખો છે, તેથી બંનેના વિદ્યુત સ્થિતિમાનને સરખાવી શકાય. V I1 ક્રોસ 4 અને અહીંયા શું છે, I2 ક્રોસ 4 because reason of V IR. ખબર પડી કે નહીં? આમનો વિદ્યુત સ્થિતિમાન, કારણ વિદ્યુત સ્થિતિમાન સરખા જ પસાર થવામાંથી દરેકમાંથી, એટલે બંનેને સરખાવી શકાય કે નહીં. આમાં 16 વોલ્ટ છે, અહીંયા 16 વોલ્ટ મૂકી દો, અહીંયા 16 વોલ્ટ મૂકી દો, તો બંને 16 બરાબર જ મળ્યા, બરાબર. હવે બંને 16 બરાબર મળ્યા તો બંને સરખાવી શકાય. 4 4 કેન્સલ થઈ જશે તો શું મળે આપણને, I1 I2. અહીંયા 4 4 જે છે એ કેન્સલ થઈ ગયા. તો આપણને અહીંયા એક સાબિતી મળી ગઈ છે કે I1 I2, એટલે કે બંનેમાંથી એક સરખો જ વિદ્યુત પ્રવાહ પસાર થશે. એ થશે કેટલો થશે એ ખબર નથી અત્યારે આપણને, બરાબર. તો જો કે 2 એમ્પિયર આપણે મેળવી લીધો છે, અહીંયાથી કેટલો જાય છે, 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એ આપણે મેળવી લીધો છે. પણ હજી આપણે થોડીક સાબિતી આપી છે. તો બંનેની અંદર એકની અંદર જાય એટલો જ બીજાની અંદર જાય, પણ હજી થોડીક સાબિતી. હવે કિર્ચોફનો પ્રથમ નિયમ, જંક્શનનો નિયમ લઈએ. જો અહીંયા I જેટલો વિદ્યુત પ્રવાહ છે, અહીંયા I જેટલો, અહીંયા જંક્શન A પાસે કેટલો છે, I જેટલો વિદ્યુત પ્રવાહ છે. હવે I જેટલો વિદ્યુત પ્રવાહ એ બિંદુએથી સરખા ભાગ પાડે છે. તો અહીંયા I1 અને I2 બંને સરખા ભાગ પાડે છે. તો મારે જંક્શન પાસે મારે સરવાળો કરવો હોય તો I I1 લખી નાખો એક સ્ટેપ, પરંતુ I1 પ્લસ I2 આમ થાય. આ બંને શાખાઓમાં જતા વિદ્યુત પ્રવાહનો સરવાળો કરું તો ટોટલ વિદ્યુત પ્રવાહ મળી જાય જેટલો આપેલો છે. ખબર પડે ને? આ બંને શાખામાં I1 ને I2 પાછળ લઈ લો એ બિંદુએ, તો એ બિંદુએ મને બંનેનો સરવાળો કરવો પડે તો શું મળે, I1 પ્લસ I2 મળે. પરંતુ I1 I2 છે તો I1 I2 કિંમત મૂકી દો, I2 I1 કોઈ પણ મૂકી દઈએ, I2 I1 મૂકી દઈએ. તેથી શું થાય, I I1 plus I1 because reason of I1 I2. તેથી શું થાય, અહીંયા I બરાબર કેટલા છે, 2 એમ્પિયર. ટોટલ વિદ્યુત પ્રવાહ કેટલો છે, 2 એમ્પિયર નો આપણે મળી ગયો છે. અહીંયા કઈ ગયો, અહીંયા સોરી, અહીંયા. તેથી 2 એમ્પિયર મૂકી દીધો, I1 plus I1 2I1 થાય. તેથી I1 બરાબર કેટલા મળે આપણને, આ 2 નીચે વી આવે, કેન્સલ થઈ જાય એટલે 1 થઈ જાય, બરાબર. એટલે I1 બરાબર કેટલો મળે, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો 1 એમ્પિયર. પરંતુ અહીંયા I1 I2 છે તો I2 માંથી પણ 1 એમ્પિયર થશે. એટલે I1 I2 1 એમ્પિયર. ખ્યાલ આવે છે ઈઝી કે નહીં? બહુ ઈઝી છે, ખાલી સમજવાનું જ છે વિદ્યુત સ્થિતિમાન. એટલે મેં તમને કીધું થોડું ધ્યાન આપજો. એટલે કે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે, 1 એમ્પિયરનો, અને આમાંથી પણ પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે, 1 એમ્પિયરનો. હાલો, RAB નું કામ આપણે પૂર્ણ કર્યું. હવે એવી જ રીતે અમને થોડું અંદર લઈ લો, because reason of IV IR, ઓહમનો નિયમ. હવે શું લઈએ આપણે, BC શાખા માટે. BC શાખા માટે પસાર થતો વિદ્યુત પ્રવાહ, BC શાખામાંથી વિદ્યુત પ્રવાહ IBC.
હવે જો આ 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ અહીંયા આવી ગયો 1 એમ્પિયર, આ 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ અહીંયા આવી ગયો, બી બિંદુએ જશે તો બી બિંદુએ 1 એમ્પિયર વત્તા 1 એમ્પિયર બંને ભેગા થશે એટલે મને બંનેનો ટોટલ શું મળશે 1 વત્તા 1. અહીંયા બી બિંદુએ પછી ક્યાંથી પસાર થાય 1 ઓહમમાંથી એટલે અહીંયા 1 એમ્પિયર બરાબર શું મળે મને, સોરી 1 વત્તા 1 બરાબર શું મળે મને 2 એમ્પિયર. એટલે અહીંયા આ જ દર્શાવી દીધેલું છે. ખ્યાલ આવે ને? અહીંયા પણ જંક્શનનો અહીંયા યુઝ કરી શકાય કે ભાઈ અહીંયાથી જંક્શન પાસે વિદ્યુત પ્રવાહો ભેગા થાય છે. અહીંયા I1 અહીંયા આવી ગયો, અહીંયા I2 આવી ગયો તો ટોટલ વિદ્યુત પ્રવાહ I1 વત્તા I1 પ્લસ I2 એટલે શું છે I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I છે આપણી પાસે I1 પ્લસ અહીંયા I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I. બરાબર. તેથી અહીંયા દર્શાવી દઈએ આપણે. તેથી I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I. તેથી I ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 2 એમ્પિયર અથવા તો I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર મૂક્યો તો પણ આપણને 2 એમ્પિયર મળશે. હાલો એનું કામ સમાપ્ત થઈ ગયું. બહુ નાનું થતું એટલે હવે CD માટે લઈએ. CD શાખા માટે વિદ્યુત પ્રવાહ I મેળવીએ. પાછું અહીંયા જ્યાં કર્યું એ પ્રમાણિત કરવું પડશે કે ભાઈ ધારો કે અહીંથી V જેટલો વિદ્યુત સ્થિતિમાન પસાર થાય છે, બંનેમાંથી સરખો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે 16 વોલ્ટનો દાખલા તરીકે અહીંયા આવી ગયો. હાલો કાંઈ વાંધો નહીં, અહીંયા વપરાતો અહીંયા આવ્યો છે 10 વોલ્ટ તો 10 વોલ્ટ CD 12 ઓહમમાંથી પણ જશે, 10 વોલ્ટ આ 6 ઓહમમાંથી પણ જશે તો બંનેનું વિદ્યુત સ્થિતિમાન આમનો વિદ્યુત સ્થિતિમાન શું થાય V ઇઝ ઇક્વલ ટુ IR એટલે I3 ક્રોસ 12 થાય અને આમનો વિદ્યુત સ્થિતિમાન શું થાય V ઇઝ ઇક્વલ ટુ I4 ક્રોસ 6. બરાબર. તો બંનેને સૂત્ર સરખામણી કરી શકાય. તેથી I3 ક્રોસ 12 ઇઝ ઇક્વલ ટુ I4 ક્રોસ 6. બરાબર. હવે આપણે છાદુરો આવી દે, આને નીચે લઈ લે 6 દુ 12 એટલે I3 ક્રોસ 2 થાય ને ઇઝ ઇક્વલ ટુ I4 ઇઝ ઇક્વલ ટુ 2I3 એમ પણ લખી શકાય. એટલે અહીંયા હું દર્શાવી દઉં I4 ઇઝ ઇક્વલ ટુ 2I3. પરંતુ કયો નિયમ જંક્શનનો? કેટલા વિદ્યુત પ્રવાહ એમાં I3 અને I4 કોના બરાબર? I બરાબર. તો અહીંયા ટોટલ વિદ્યુત પ્રવાહને કેટલો મળેલો હતો? I. તો I ઇઝ ઇક્વલ ટુ હવે શું થયું અહીંયા I જેટલો વિદ્યુત પ્રવાહ આવ્યો હતો 2 એમ્પિયર જો વિદ્યુત પ્રવાહમાંથી પસાર થાય છે ને 1 ઓહમમાંથી તો હવે ત્યાંથી પાછા ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે, અહીંયા વહેંચણી થઈ જાય છે. બંનેમાં અવરોધ છે એ પ્રમાણેની વહેંચણી થશે તો શું થાય? પરંતુ I ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેમ I1 પ્લસ I2 લીધું તો અહીંયા શું થશે I3 પ્લસ I4. ખ્યાલ આવે છે ને? તો હવે I3 પ્લસ I4 પણ અહીંયા આપણી પાસે જો I4 ની કિંમત મળી ગઈ કેટલી છે 2I3 અને I બરાબર શું છે 2 એમ્પિયર. તેથી 2 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ I3 પ્લસ I4 બરાબર શું છે I4 બરાબર 2I3 એટલે 3I3 મળે એટલે શું થાય 2 ઇઝ ઇક્વલ ટુ 3I3 ને સૂત્ર કરતા કરી દો તો શું મળે આપણને? એક સ્ટેપ ઓછું કરી નાખીએ. તેથી I3 ઇઝ ઇક્વલ ટુ 2/3 એમ્પિયર એટલે આપણને અહીંયા મળે છે 2/3 એમ્પિયર I3 કે આ શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે 2/3 એટલે કે 2/3 એમ્પિયર. એવી જ રીતે CD એટલે કે 6 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવીએ તો શું થાય? કાંઈ નહીં I3 અહીંયા મળી ગયો આપણને. I3 બરાબર કિંમત મૂક્યો 2/3 એટલે શું મળે I4 બરાબર મળે આપણને એટલે શું થશે? તેથી 2 ક્રોસ I3 2/3 બરાબર શું મળે આપણને I4 મળે એટલે શું થાય 2 દુ 4 એટલે 4/3 થઈ જાય કે નહીં? તો આપણને નવો વિદ્યુત પ્રવાહ આપણને મળશે I4 ઇઝ ઇક્વલ ટુ 4/3 એમ્પિયર. તો આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 6 ઓહમના અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શું હશે આપણી પાસે 4/3 એમ્પિયર. ખ્યાલ આવે કે નહીં? બરાબર.
દરેક શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે મેળવી લીધો. છેલ્લું આપણે કીધું છે, આપણે શું કીધું કે આ દરેક શાખામાંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાન મેળવવાનો છે. બહુ ઈઝી છે, અઘરું નથી એટલું બધું. તમે કહેશો બધું ઈઝી ઈઝી જ કરો છો, ઈઝી ઈઝી કરીને તમે આ બધું પૂરું કરી નાખો છો. હવે જો વચ્ચેનું આ હતું ને એ થોડુંક આપણે સમજવા જેવું હતું. હવે તો વિદ્યુત સ્થિતિમાન ઓહમનો નિયમ લગાડી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. તો નવો આપણે જોઈએ સી આપણું થશે વિદ્યુત સ્થિતિમાન. પણ આ કોના કોને વચ્ચેનો એ આપણે મેળવીએ. VAB આમનો સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાન VBC અને VCD. આ ત્રણ વિદ્યુત સ્થિતિમાન આપણને મેળવવાના છે. હવે જો V = IR, વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે આખી શાખાની વાત કરીશું. એક એકનો પણ મેળવી શકો. દરેક શાખામાંથી પસાર થતો V = આનો કેટલો છે 1 એમ્પિયર આપણને ખબર છે. વિદ્યુત સ્થિતિમાન કેટલો છે 16 વોલ્ટનો. અહીંયા 16 વોલ્ટનો જાય તો V = IR કરીને આ બંનેનો ગુણાકાર કરી નાખો એમ મળે. પણ આપણને શું કીધું VAB આ બંને વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન જો એ વોલ્ટમીટર જોડવામાં આવે તો શું મળે આપણને એ મેળવવાનું છે. તો અહીંયાથી કેટલો 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને AB આમનો સમતુલ્ય અવરોધ કેટલો છે 4 ઓહમનો. તો VAB નો સમતુલ્ય અવરોધ શું છે 2 ઓહમ. તો આમ લખી શકાય આપણે VAB = V IR. તો I ક્રોસ RAB થાય ને RAB આમની વચ્ચેનો. તો શું થાય લખવો જોઈએ I કેટલો છે 2 એમ્પિયર ક્રોસ RAB. RAB કેટલો મળે છે આપણને 2 ઓહમ. તો અહીંયા હું દર્શાવી દઉં 2 ઓહમ. તો શું મળે ટોટલ 4 ઓહમ, સોરી 4 વોલ્ટ. કારણ કે અહીંયા 2 એમ્પિયર ને અહીંયા એમ્પિયર અને અહીંયા અવરોધ છે એમ્પિયર ઇન્ટુ ઓહમ અથવા તો વોલ્ટેજ છે અહીંયા VAB એટલે વિદ્યુત સ્થિતિમાન. હવે VBC I ક્રોસ RBC થાય ને V = IR એટલે VBC આમની વચ્ચેનો. અહીંયા તો 1 ઓહમનો વિદ્યુત પ્રવાહ છે ને 1 ઓહમનો અવરોધ છે ને 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે. તો શું લખશું અહીંયા 2 ક્રોસ 1 = 2 વોલ્ટ. બરાબર. અને લાસ્ટ વન VCD = IR I ક્રોસ RCD I કેટલો છે 2 એમ્પિયર આમાંથી પસાર થતો અને આમનો સમતુલ્ય. કારણ કે આ સમતુલ્ય એટલા માટે આ દરેકને આમનો સમતુલ્ય મેળવી દો એટલે અહીંયા કઈક R આવશે, આમનો સમતુલ્ય મેળવી દો અહીંયા કઈક R આવશે. એટલે દરેકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે સરખો જ છે. ખ્યાલ આવે ને. આની નવી આકૃતિ બનાવી હોય તો કંઈક બનાવી શકાય આ પ્રકારની R પછી અહીંયા R આમનો R આ પ્રકારની કંઈક આપણે નવી આકૃતિ બને. બરાબર. આમનો સમતુલ્ય અવરોધ કેટલો છે 2 ઓહમ, આમનો 1 છે અને આમનો 4 ઓહમ. એટલે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે 2 એમ્પિયરનો. બરાબર. બધાનો અવરોધ તો છે જ તે વિદ્યુત સ્થિતિમાન મળી જાય આપણને. ઓકે લાસ્ટ વન શું થશે I 2 એમ્પિયર ક્રોસ અહીંયા શું છે 4 RCD એટલે 4 2 8 વોલ્ટ. છેલ્લે દેખાતું હોય તો સારું. ઓકે દેખાય છે. તો આ જે છે આપણે એક્ઝામ્પલ જોયો 5મો. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. 6થું ઉદાહરણ છે આપણું. આકૃતિ અહીંયા દર્શાવેલી છે કે દરેક 1 ઓહમના એવા 12 અવરોધોનો સમઘનનો નેટવર્ક ના વિકર્ણના સામસામે રહેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવી આંતરિક અવરોધ ધરાવતી આ બેટરી છે, પાવર સપ્લાય છે, એનો આંતરિક અવરોધ અવગણી શકાય એવો છે. આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. શું કીધું છે? આ શિરોબિંદુઓ છે 1 ઓહમના એવા કેટલા 12 અવરોધો છે અને એ 12 અવરોધોનો સમઘન બનાવેલો છે. સમઘન એટલે આ પ્રકારનો જે ક્યુબ બને છે અને સમઘન ને એના વિકર્ણોએ
આ વિકર્ણ એ અને જી વિકર્ણ થયું ને અહીંયાથી આપણે એક વિકર્ણ બનાવીએ તો આવી રીતે આપણે એક લાઈન ડ્રો કરી નાખીએ તો આ વિકર્ણ થઈ ગયો. તમે કહેશો આમ ન લઈ શકાય, એ પણ લઈ શકાય, આમ ન લઈ શકાય, એ પણ લઈ શકાય. એટલે આ વાયર અહીંયા જોડી દો તો આ વાયર અહીંયા જોડી દો ને આ વાયરને અહીંયા જોડી દો. વિકર્ણ લેવાનો છે. આ અહીંયા જોડી દો ને અહીંયા જી બિંદુ રાખો તો વિકર્ણ નહીં થાય. બરાબર, સમઘનનો વિકર્ણ એક્ઝેક્ટ બી બિંદુથી એચ બિંદુનો વિકર્ણ થશે. આમાં 4 વિકર્ણ છે ને, જો કયા કયા? એ જી, બી એચ, એફ ડી અને ઈ સી. આ 4 વિકર્ણોમાંથી કોઈ પણ વિકર્ણ તમે લઈ શકો છો. અને આ વિકર્ણોએ 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તમે અમુક મટીરિયલમાં જોશો તો બી બિંદુથી કંઈક એચ હશે. બરાબર, મેં અહીંયાથી એ થી જી લીધું છે. કોઈ પણ લઈ શકાય, જરૂરી નથી. ખાલી આપણે કન્સેપ્ટ સમજવાનો છે. બહુ ઈઝી છે એક્ઝામ્પલ. 10 વોલ્ટની બેટરી જોડેલી છે તો નેટવર્કને સમતુલ્ય અવરોધ, આ દરેક અવરોધો 1 ઓહમના છે. એનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે અને દરેક ભાગમાંથી પસાર થતો પ્રવાહ ગણવાનો છે. ખૂબ અગત્યની વાત કરી. શું કીધું? આમનો સમતુલ્ય અવરોધ અહીંયાથી એક આ બધો જ અવરોધ છે એમનો એક સમતુલ્ય અવરોધ અહીંથી જોડી દો આર. એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય શું મળે? અને દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. હવે જો આવા એક્ઝામ્પલ હોય ને તો શું કરવાનું? પહેલા આપણે વિદ્યુત પ્રવાહ અહીંથી ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર, અહીંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈને અહીંયા આવશે I જેટલો વિદ્યુત પ્રવાહ કે નહીં? ત્યાંથી એ બિંદુએ I જેટલો વિદ્યુત પ્રવાહ આવશે. હવે જો એ બિંદુથી 3 ફાટા પડે છે. એક થાય છે A થી B જાય છે, બીજો A થી D જાય છે, ત્રીજો A થી E જાય છે. તો વિદ્યુત પ્રવાહ પણ ત્યાં જશે. હવે જો 3 ભાગ પડે છે તો આની જગ્યાએ આપણે આ I અને અહીંયા લઈ લઈએ તો અહીંયા A થી B બિંદુ જાય, A થી D ને A થી E. તો આ વિદ્યુત પ્રવાહ છે અને જો અવરોધ પણ 1 ઓહમનો છે. દરેક જગ્યાએ જે છે 1 ઓહમનો અવરોધ છે તો વિદ્યુત પ્રવાહ પણ સરખો જ જવાનો. તો અહીંયા I/3 અહીંયા ત્રીજા ભાગનો વિદ્યુત પ્રવાહ છે કારણ કે અહીંયા આના 3 ભાગ પડશે ને I ના 3 ભાગ પડશે એટલે I/3 અહીંયા જશે, અહીંયા I/3, અહીંયા I/3 એમ જશે. હવે જો I/3 લઈએ ને તો આગળ કેલ્ક્યુલેશનની અંદર જે I/6 આવશે તો થોડુંક આપણને કન્ફ્યુઝન જેવું થાય કે I/3 કેમ? કારણ કે આના I જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા એ બિંદુએથી 3 ઓહમમાં જવાનો છે. આ 3 1 ઓહમના અવરોધમાં જવાનો છે. તો દરેકની અંદર I/3 અહીંયા I/3, અહીંયા I/3, અહીંયા I/3 જવાનો. આમ પણ લઈ શકાય. પરંતુ જો થોડીક આપણે સહેલી મેથડ બનાવી હોય તો શું કરવું પડે? અહીંયાથી ભાઈ ધારો કે 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કેટલો? 3I 3 એમ્પિયર મીન્સ કે 3I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો અહીંયાથી ભાગ પાડી તો અહીંયા I1, અહીંયા I એમ જશે. દરેક જગ્યાએ I વિદ્યુત પ્રવાહ જશે. ખ્યાલ આવે? તો એથી બી તો અહીંયા ભાગ પડવા સરળ રહેશે. અહીંયા ભાગ પડવા માટે મેં 3I વિદ્યુત પ્રવાહ લીધો, 3I એમ્પિયર. હવે જો અહીંયા 3I એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવ્યો. ક્યાં? થોડુંક આપણે આમ લઈ લઈએ એમને અહીંથી સીધું. અહીંયા 3I એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવી ગયો. હવે અહીંયાથી 3 જગ્યાએ વિદ્યુત પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશન થશે. તો ધારો કે અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ આવશે? I જેટલો વિદ્યુત પ્રવાહ. અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ આવશે? I જેટલો. અને અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ આવશે? I જેટલો. આવા એક્ઝામ્પલની અંદર પહેલા આપણે વિદ્યુત પ્રવાહને ડિસ્ટ્રીબ્યુશન કરવો પડે. અહીંયા 3I આપ્યો છે તો અહીંયા પણ આઉટપુટમાં 3I જ નીકળવો જોઈએ. નીકળે છે કે નહીં જોઈએ આપણે. પહેલા ઉપરનું કામ પતાવી દેવાનું પછી નીચેનું લેવાનું. બરાબર. હવે જો અહીંથી 3I જેટલો વિદ્યુત પ્રવાહ દરેકની અંદર જાય એટલે અહીંયા I દરેકની અંદર જશે. બરાબર. અહીંયા એ બિંદુ હતો ને આપણું, અહીંયા એ બિંદુ હતું, બિંદુ ભૂલવાનું નહીં. એ બિંદુ એ 3I જેટલો વિદ્યુત પ્રવાહ છે અને દરેકનો જવાબ પાછો જંક્શનનો નિયમ લગાડો એટલે પાછળ ખેંચી લો પાછો 3I મળવાનો. ઓકે, હાલો આગળ વધીએ. A થી E ગયો, E થી H આવ્યો. H આવ્યો તો અહીંયા જેટલો અહીંયા વિદ્યુત પ્રવાહ છે તો અહીંયા જો એ બિંદુથી પાછા 2 ભાગ પડે છે. એક ક્યાં જશે? અહીંયા નીચે જશે અને બીજો ક્યાં હશે? અહીંયા આગળ જશે. તો અહીંયા ટોટલ I જેટલો વિદ્યુત પ્રવાહ ગયો તો અડધો વિદ્યુત પ્રવાહ 1 ઓહમમાં નીચેનામાં E થી H જવો જોઈએ અને અડધો વિદ્યુત પ્રવાહ E થી F જવો જોઈએ. બરાબર. તો અહીંયાથી વિદ્યુત પ્રવાહના પાછા 2 ભાગ પડ્યા. અહીંયા કેટલો દયો? I/2 અને અહીંયા કેટલો આવ્યો? I/2. ખબર પડી? ઉપરનું કામ પતાવી દઈએ પહેલા. આ કામ થઈ ગયું. H બિંદુ આવ્યો. હવે H બિંદુથી પાછો અહીંયા રિવર્સ નહીં થાય કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ એને સામો મળવાનો છે એટલા માટે. એટલે એવું ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કરું છું, વિદ્યુત પ્રવાહની વહેંચણી કરું છું એ પ્રમાણે જ કરજો. હવે કોનો વિદ્યુત પ્રવાહ? હાલો A થી E વાળું કામ પૂરું થઈ ગયું. હવે A થી D વાળું કામ લઈએ તો અહીંયા વિદ્યુત પ્રવાહ ગયો. ક્યાં બિંદુએ? D બિંદુએ. અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ આવ્યો? I જેટલો વિદ્યુત પ્રવાહ આવ્યો. D બિંદુએથી પાછા 2 વિભાગ પડ્યા.
એક વિદ્યુત પ્રવાહ અહીંયા જશે, આ ડી થી એચ જશે અને બીજો વિદ્યુત પ્રવાહ ડી થી સી સુધી જશે. તો ડી થી એચ અહીંયા તો ખાલી આઈ વિદ્યુત પ્રવાહ છે, તો અહીંયા શું થશે I/2 અડધો વિદ્યુત પ્રવાહ અહીંયા જશે, અડધો વિદ્યુત પ્રવાહ અહીંયા જશે. ખબર પડી કે નહીં? એટલે 3I લેવાનું. હવે તમને આઈડિયા આવી ગયો શું કામ 3I જેટલો વિદ્યુત પ્રવાહ લીધો. અહીંયા જે છે 3I જેટલો વિદ્યુત પ્રવાહ લેવાનો તમને હવે આઈડિયા આવી ગયો હશે કે અહીંયા I થયો, અહીંયા I/2 થયો. જો અહીંયા I/3 હોત તો અહીંયા I/6 થાત. લઈ શકાય, કઈ વાંધો નથી, પણ તમને આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ક્યાં પહોંચ્યા? A થી D નું કામ પતાવી દીધું આપણે. હવે જોઈએ A થી B જઈએ. A થી B જઈએ, હાલો A થી B જઈએ તો અહીંયા B બિંદુ આવ્યા, કેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા આવ્યો? I જેટલો વિદ્યુત પ્રવાહ આવ્યો. B થી C જઈએ અને અહીંયા B થી F જઈએ તો વિદ્યુત પ્રવાહ નું ડિસ્ટ્રીબ્યુશન થશે. અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ થશે? અહીંયા અડધો પ્રવાહ વિદ્યુત જશે, I/2 જશે, અને અહીંયા પણ કેટલો જશે? I/2 જશે. આ બંનેની અંદર I/2 અડધો અડધો વિદ્યુત પ્રવાહ ગયો કે નહીં? આપણે બહાર કાઢવાનો છે દરેક વિદ્યુત પ્રવાહ. ખબર પડી? પહેલા ઉપરનું કામ પતાવી દીધું. એટલે ટૂંકમાં ત્રણ વિદ્યુત પ્રવાહ ગયા છે એ આપણે છેડા સુધી લઈ લીધા. અહીંયા સુધી લઈ લીધું, આને D સુધી લઈ લીધા, અને આને જે છે E સુધી લઈ લેવા, એના ખૂણા સુધી લઈ લેવાનો. બરાબર? ઘણી વખત તમે એમ શું કરશો કે અહીંયા વિદ્યુત પ્રવાહ આવ્યો કે નહીં તો આને ઉપર ચડાવી દઈશું, ઉપર નહીં થાય. એટલે પાછું ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા સામે શોર્ટ સર્કિટ ન થાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે એટલે. ઓકે, હવે આપણે આગળ વધીએ પાછા. હવે કોને લઈએ? પાછા એ વાળો પોઈન્ટ લઈ લઈએ. અહીંયાથી નીચે આવ્યા, બરાબર? અહીંયાથી H બિંદુ, હા કઈ વાંધો નહીં. આ વચ્ચેનું ગુજરું છે ને એ આપણે પૂરું કરી દઈએ, બરાબર? હવે જો I/2 જેટલું વિદ્યુત પ્રવાહ E થી F આવશે, તેથી I/2 જેટલું વિદ્યુત પ્રવાહ E થી F આવ્યો, અહીંયા આવી ગયો. અહીંયા કેટલો આવ્યો? I/2. હવે જો B થી F પણ I/2 આવે છે, અહીંયા શું આવ્યો? I/2. અહીંયા I/2 જેટલું વિદ્યુત પ્રવાહ, અહીંયા I/2. ક્યાં બિંદુ ભેગા થયા? F બિંદુ. F બિંદુ પાસે ભેગા થયા તો આ બંને વિદ્યુત પ્રવાહ, જો I/2 આવ્યો પાછું રિવર્સ નહીં હાલે, તો F બિંદુથી પાછું ક્યાં જશે? G જશે, પણ F બિંદુએ બે વિદ્યુત પ્રવાહ ભેગા થયા, I/2 પ્લસ I/2. ખબર પડી? તો બંનેનો સરવાળો થશે, જંક્શન તરફ આવ્યો ને બે વિદ્યુત પ્રવાહો, તો જંક્શન તરફ આવ્યા એટલે શું થાય? આપણે બંનેનો સરવાળો I/2 પ્લસ I/2 એટલે 2I/2 થાય કે નહીં? એટલે શું થાય? I. તો 2 કેન્સલ થઈ જાય. તો અહીંયા જે F બિંદુથી G બિંદુ સુધી જાય તો અહીંયા વિદ્યુત પ્રવાહ, આ જે લાઈન છે, અવરોધ જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો છે? I જશે. તો ક્યાં સુધી આવશે? G બિંદુ સુધી I જેટલો વિદ્યુત પ્રવાહ આવશે. ખબર પડી કે નહીં? આનો વિદ્યુત પ્રવાહ ક્યાં સુધી આવશે? G સુધી આવશે. કોની વાત કરી? આમની. બરાબર? હવે પાછા વાત કરીએ B ની. આપણે હમણાં અહીંયા H બિંદુ હમણાં મળ્યો, હાલો મળી જ લઈએ. હવે જો અહીંથી H બિંદુ કઈ કઈ વિદ્યુત પ્રવાહ આવે એમની વાત કરીએ આપણે. તો H બિંદુ એ વિદ્યુત પ્રવાહ એક તો E થી H, એટલે કે આમાંથી I/2 જેટલો વિદ્યુત પ્રવાહ આવશે અહીંયા, અને બીજો D બિંદુથી I/2, એટલે અહીંયાથી I/2 વિદ્યુત પ્રવાહ આવશે. તો H બિંદુ એ અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો ભેગો થશે? I/2 પ્લસ I/2 H બિંદુ, પછી અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો મળશે? I જેટલો મળશે. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી? ખ્યાલ આવે કે નહીં? ઉપરથી તમે ચાલો તો પણ થાય, અહીંયા નીચેથી તમે લેવો તો પણ થાય. હવે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું હો, નહીંતર વચ્ચે એકાદો વિદ્યુત પ્રવાહ લઈ જશે ને તો જવાબ નહીં મળે. આમનું કામ પૂરું કરી દીધું, પહેલા આમનું કરવું હતું આપણે, પછી આમનું કરવું હતું. ઓકે, કાંઈ વાંધો નહીં, એનું થઈ ગયું. હવે ક્યાં પહોંચ્યા છે? હેઠળનો બાકી છે ને? ખાસ ધ્યાન, બી કેરફુલ. એક કઈ વચ્ચે રહી જવું નહીં. તમને એમ થશે આમાં તારું ક્યાંય જડતું નથી, પણ એક લાઈન આપણે ચાલવાની, બરાબર? એટલે ખ્યાલ આવી જશે. ઓકે, B થી C આવીએ. B થી C આવીએ તો I/2 વિદ્યુત પ્રવાહ આ 1 ઓહમમાંથી પસાર થશે, અને બીજો જો D થી C આવે છે તો અહીંયાથી I/2 વિદ્યુત પ્રવાહ આવે છે, અહીંયાથી પણ I/2 જેટલો વિદ્યુત પ્રવાહ આવી ગયો. C બિંદુએ શું ભેગો થયો? I/2 પ્લસ I/2, તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ કેટલો હશે? I જેટલો હશે, પસાર થશે. ખબર પડી? અંદરનું બધું જ પૂરું થઈ ગયું. જો બહાર આઉટપુટની અંદર જુઓ, G બિંદુએ કેટલા આઉટ મળે? GH, FG અને CG. હવે જો દરેકની બિંદુ, આ G બિંદુએ શું વિદ્યુત પ્રવાહ મળે? GHG, એટલે અહીંયા I જેટલો વિદ્યુત પ્રવાહ મળ્યો, અહીંયા I જેટલો વિદ્યુત પ્રવાહ મળ્યો, પછી FG અહીંયા પણ I જેટલો વિદ્યુત પ્રવાહ મળ્યો, અને CG અહીંયા પણ I જેટલો વિદ્યુત પ્રવાહ મળ્યો. તો G બિંદુએ કેટલો? I, 3 I ભેગા થયા ને, I એટલે I પ્લસ I. તો જો અહીંયા આઉટપુટમાં કેટલો વિદ્યુત પ્રવાહ મળ્યો? 3I મળી ગયો. તો અહીંયા કેટલો દાખલ કર્યો? તો 3I દાખલ કર્યો, તો આઉટપુટમાં 3I મળી ગયો. ઓકે, કામ આપણું કમ્પ્લીટ. હવે દાખલો ગણાઈ ગયો. તમે કહેશો હજી તો અધૂરો છે. સાચી વાત, પણ હવે આપણું લગભગ 70-80% કામ પૂરું થઈ ગયું આપણું.
આ 3i લીધું એની જગ્યાએ ફક્ત i લઈને પણ તમે ગણી શકો. તો અહીંયા શું થશે? i/3 થશે. અહીંયા i/3 i/3 અહીંયા આવશે કારણ કે અહીંયા પાછા ભાગ પડશે ને બે, અહીંયા નીચે જશે અહીંયા ઉપર જશે તો i/3 ભાગ્યા 2 તો i/6. બરાબર? એમ પણ તમે ગણી શકો. ઓકે, હાલો હવે શું મેળવવાનું છે આપણે? તો અવરોધ, સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. તો હવે એક લૂપ લેવી પડશે આપણે. હવે લૂપ એવી લેવાની કે આખું નેટવર્ક છે આવી જવું જોઈએ. લૂપ તમે આ પણ લઈ શકો. જો અહીંયા મેં ABC છે, અહીંયા હું E નામ આપી દઉં, EMF છે ને એટલે E. A E H G E અને પાછું એ પણ લઈ શકો. બીજું લૂપ એ પણ લઈ શકો, A B C G E A. તમે કહેશો વચ્ચેના અવરોધમાં શું આવી ગયું? આપણે વિદ્યુત પ્રવાહની વહેંચણી કરીએ ને એમની અંદર આવી ગયું. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડે છે ને? આખી લૂપ લેવાની, એમની અંદર જે બેટરી છે, પાવર સપ્લાય એ પણ આવી જવી જોઈએ. હવે હું અહીંયા લઈ લો. તેથી લૂપ A E H G, અહીંથી પાછા ક્યાં? અહીંયા બેટરી લઈ લેવાનું, અહીંથી સીધું C ને એમ લઈને પાછું એ નહીં જતા રહેવાનું. E A પછી આવી ગયા માટે KVL, કિર્ચોફ વોલ્ટેજ લો આપણે વાપરીએ. KVL, KCL પણ યુઝ કરી શકો. કિર્ચોફ કરંટ લો, વિદ્યુત પ્રવાહની દિશામાં તમે માઇનસ લો, સામે વિદ્યુત પ્રવાહ મળતો ઋણ લો, તો એ પણ બહુ ઈઝી પડે. બરાબર? આપણે KVL યુઝ કરીએ કારણ કે V IR આપણને મળે. અહીંયા અવરોધ આપણને આપેલો છે એટલા માટે. બરાબર? હું KCL નો તમે ગણજો, ટ્રાય કરજો, બહુ ઈઝી છે. ઓકે, હાલો એ બિંદુથી જઈએ, A થી E જઈએ. A થી E જઈએ તો વિદ્યુત પ્રવાહની દિશામાં ચાલ્યા. બરાબર? અહીંયા કેટલો છે વિદ્યુત પ્રવાહ? I જેટલો છે. તો I જેટલો છે ને ઓહમ કેટલો અવરોધ છે? 1 ઓહમનો અવરોધ છે. એટલે શું થાય? માઇનસ I ક્રોસ 1. હવે હું 1 નહીં લખું, ખોડી. હવે હું શું લખું? IR. અહીંયા R ઇઝ ઇક્વલ ટુ 1 ઓહમ. બરાબર? તેથી હવે હું શું લખું? અહીંયા લખી નાખું માઇનસ IR. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? શું આપણે આ લૂપ પ્રમાણે ચાલીએ છીએ. A E આવ્યા, વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છીએ. હવે E થી H આવીએ, વિદ્યુત પ્રવાહની દિશામાં માઇનસ આવશે ને, માઇનસ IR. 1 ઓહમ અવરોધ છે, અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો થાય છે? I/2 માઇનસ I/2 ઇન્ટુ R. ક્યાં આવ્યા? H થી G. હવે આમ નથી હાલવાનું રિવર્સમાં. H થી G વિદ્યુત પ્રવાહની દિશામાં 1 ઓહમનો અવરોધ આવે છે. 1 ઓહમના અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? I. માઇનસ વિદ્યુત પ્રવાહની દિશા માઇનસ IR. ક્યાં આવ્યા? G થી E. જુઓ, G થી E. બરાબર? G થી E આ લાઈન અહીંયા પૂરી થાય ને. તમે એમ કહેશો 3 એમ્પિયર, 3I એ તો અહીંયા પાછો આવી ગયો, એની લૂપ પૂરી થઈ ગઈ. હવે કોણ આવ્યું? પાવર સપ્લાય, બેટરી. તો બેટરીમાં નેગેટિવ ટુ પોઝિટિવ જઈએ છે. તો સામે ક્યાં ઇટકા? આપણે પોઝિટિવ ઇટકા, તો એનું EMF કેવું છે? પ્લસ E. ખબર પડી? અને હવે ક્યાં આવી ગયા? પાછા એ બિંદુએ. જો એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લેવો હોય તો મારે અહીંયા VA લખવું પડે ને અહીંયા ઇઝ ઇક્વલ ટુ VA લેવું પડે. VA આ બાજુ લઈ લો, માઇનસ થઈ જાય એટલે 0 થઈ જાય. પણ એવું આપણે કરતા નથી. આપણે એવી વાત કરી હતી કે EMF અહીંયા જ્યાંથી ચાલુ કર્યું ત્યાં આવી તો ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાનું. બરાબર? જો તમારે દર્શાવવું હોય તો મેં કીધું એ પ્રમાણે અહીંયા VA લખવું પડે અને ઇઝ ઇક્વલ ટુ VA લખવું પડે. કારણ કે એ બિંદુ કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે, VA જેટલું વિદ્યુત સ્થિતિમાન છે. પાછા ફરીને આવ્યા ત્યારે VA જેટલું વિદ્યુત સ્થિતિમાન છે. બરાબર? પણ એ ઇઝ ઇક્વલ ટુ લખવાનું. તો ઇઝ ઇક્વલ ટુ 0. ખબર પડી? આ સૂત્ર કેમ આવ્યું? ઓકે, EMF નું સૂત્ર કરતા કરી નાખો, સામેની બાજુ જાય ને અહીંયાથી આપણે તો શું લખી શકાય? માઇનસ કોમન કાઢી નાખો. હાલો, પહેલા માઇનસ IR માઇનસ I/2R માઇનસ I ઇઝ ઇક્વલ ટુ માઇનસ E આમ લખી નાખીએ. બરાબર? સામેની બાજુ EMF લઈ લઈએ આપણે, માઇનસ થઈ ગયું. માઇનસ કોમન કાઢી નાખો એટલે શું મળે? IR પ્લસ I/2R પ્લસ I ઇઝ ઇક્વલ ટુ E. ખબર પડી? હવે જુઓ, અહીંયા કેમ R ન લખ્યા? R લખવા પડે. IR. અહીંયા I/2 છે, અહીંયા I/2 નથી, તો અહીંયા 2 વડે ગુણવા પડે, 2 વડે ભાંગવા પડે તો I/2 થાય. અહીંયા પણ એવી રીતે 2 વડે ગુણવા પડે અને 2 વડે ભાંગવા પડે ઇન્ટુ R સોરી હા ઇઝ ઇક્વલ ટુ E.
તો અહીંયા 2 વડે ગુણો આપણે 2 વડે ભાગવા પડે તો અહીંયા બાય 2 થઈ ગયા ખબર પડી અહીંયા i/2 તો અહીંયા શું થયું જો ખબર પડી ને 2 વડે ગુણ્યા ઉપરના સમીકરણો 2 વડે ભાગ્યા તો અહીંયા i/2 થઈ જાય અહીંયા 2 નીચે આવી જાય i/2 થઈ ગયા અહીંયા i/2 થઈ ગયા અહીંયા i/2 થઈ ગયા એટલે તો સરવાળો છેદ નીકળી જાય બરાબર તો શું થાય તો આ પ્રકારનું થશે કંઈક 2r ક્રોસ i/2 પ્લસ r ક્રોસ i/2 થોડુંક વ્યવસ્થિત દર્શાવું છું બાકી કાંઈ નથી પ્લસ 2r i/2 આમ થાય દરેકના છેદમાં 2 છે તો 2 અચળ લઈ લો 2 અચળ લઈ લઈને બરાબર ઈ બરાબર શું છે ઈએમએફ કેટલું છે 10 વોલ્ટનું ઈએમએફ છે તો હું શું કરું પહેલા અચળ લઈ લો એટલે આ મળે 2r ક્રોસ i પ્લસ r i ક્રોસ 2r ક્રોસ i અથવા તો r i અહીંયા ક્રોસ નથી લખવા r i ના આ છેદમાં 2 હતા એ 2 ને હું અહીંયા ગુણી નાખું અને ઈએમએફ સાથે લઈ લઉં ખબર પડી કે નહીં 2 કોમન અહીંયાથી પણ લઈ શકો અમે એક સ્ટેપ વધારાનું એડ કર્યું છે 2 કોમન કાઢી નાખ્યા 2r ક્રોસ i 2r i ખાલી r i 2r i હોજો 2r i પ્લસ 2r i 4r i પ્લસ r i 5r i એટલે શું મળ્યું મને 5r i હાલો હમણાં તમને કન્ફ્યુઝન થશે એટલે 2 અહીંયા રહેવા દો બરાબર અહીંયા ઈએમએફ રાખું ખબર પડી ને 2 જે છે એમ લખી શકાય એટલે શું મળ્યું 5r/2 ઇઝ ઇક્વલ ટુ ઈ આ જ સૂત્ર અહીંથી પણ મેળવી શકાય આ 3 સ્ટેપ મેં વધારાના કર્યા છે જેથી તમને વધારે ખ્યાલ આવે એક એક્ઝામ્પલ ગણી નાખું પછી તમને વધારે ખ્યાલ આવે એટલા માટે ઇઝ ઇટ ક્લિયર ખ્યાલ આવ્યો કે નહીં આ આપણું ઈએમએફ બરાબર મળ્યું થોડુંક વ્યવસ્થિત દર્શાવી દઉં તેથી ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ 5r/2 અને સમીકરણ આપણે 1 નામ આપી દઈએ શું આ કોનું સમતુલ્ય મળ્યું આમને હવે જો હવે આપણને e ઇઝ ઇક્વલ ટુ 5r/2 મળ્યું છે હવે શું કરીએ કે જે આ ક્યુબ છે એમનો સમતુલ્ય અવરોધ લઈ લઈએ અહીંયા કંઈક આપણે ધારો કે આ એમનો સમતુલ્ય અવરોધ થયો થોડી વ્યવસ્થિત આકૃતિ બનાવી દઉં આ એમનો સમતુલ્ય અવરોધ થયો અહીંયા કેટલા વોલ્ટની બેટરી છે 10 વોલ્ટની બેટરી છે કેટલો વિદ્યુત પ્રવાહ આપ્યો છે અહીંયા જે વિદ્યુત પ્રવાહ આપ્યો એ જ લખવાનું બરાબર 3i જેટલો વિદ્યુત પ્રવાહ આપ્યો અને આ સમતુલ્ય અવરોધ r પ્રાઇમ છે ખબર પડી શું કર્યું અહીંયા આખો ક્યુબ છે એમને સમતુલ્ય અવરોધ r પ્રાઇમ લઈ લીધો 10 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન આપણે આપીએ છીએ 3i જેટલો વિદ્યુત પ્રવાહ આપણે જવા દઈએ છીએ ખાલી ફક્ત અહીંયાથી i જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થવા દીધો તો અહીંયા i જ આવત થોડું એ ધ્યાન રાખો હવે શું કરીએ આનો સમતુલ્ય અવરોધ મેળવો તો આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે 3i જેટલો થશે તો વિદ્યુત સ્થિતિમાન શું લખી શકાય EMF E ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ IR તો શું થાય 3i * r પ્રાઇમ આવું મળે 3i * r પ્રાઇમ આમનું EMF આપણે સમીકરણ 2 નામ આપી દો હવે જો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી શકાય કારણ કે બંને EMF ઇઝ ઇક્વલ ટુ છે તેથી સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો શું થાય 3ir prime is equal to 5ri/2 બરાબર કોણ કોણ કેન્સલ થશે i કેન્સલ થઈ ગયા r કેન્સલ નહીં થાય r પ્રાઇમ મેળવવાના છે તેથી r પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 5r/3 નીચે જશે 3 દુ 6 r ઇઝ ઇક્વલ ટુ 1 ઓહમ લઈ લો તેથી r પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 5/6 ઓહમ because reason of r is equal to 1 ohm કારણ કે આપણે આપેલા છે ને અહીંયા દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહમ છે એટલે અહીંયા આપણને જે મળ્યું છે એ r બરાબર 1 ઓહમ તો આપણને અહીંયા જે વાત કરી હતી એ અહીંયા સાબિત થઈ છે કે સમતુલ્ય અવરોધ શું મળે આપણને 5/6 ઓહમ હજી એક વસ્તુ મેળવવાની છે દરેક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે તો આપણે વિદ્યુત પ્રવાહ મેળવ્યો જો r મળી ગયું આપણને r પ્રાઇમ મળી ગયું તો આ સમીકરણ 2 ની અંદર આપણે r પ્રાઇમ બરાબર કિંમત મૂકીએ r પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકીએ
તો વિદ્યુત પ્રવાહ I બરાબર આપણે મેળવવાનું છે. હવે જુઓ અહીંયા આમનું વિદ્યુત સ્થિતિમાન મેળવે V ઇઝ ઇક્વલ ટુ IR, તો આ આખું શું થયું 3I વિદ્યુત પ્રવાહ થયો ને. જો અહીંયા આપણે ફક્ત I લીધું હોત અથવા તો અહીંયા ફક્ત I લીધું હોત તો આપણે IR ફક્ત ખાલી I જ લખત, IR પ્રાઇમ. આ બરાબર I ધારી શકાય, બરાબર, અથવા I પ્રાઇમ ધારી શકાય. શા કારણે 3I લીધું કે જેથી કરીને અહીંયા આપણને સરળતા રહે એટલે. અને જો I/6 કરો, I કરો ખાલી લ્યો તો પણ ચાલે, પણ આ યાદ તમારે રાખવાનું રહેશે કે અહીંયા 3I નહીં લેતા, નહીતર તમને જવાબ પાછો તમારો 4 ઓહમ ની આજુબાજુ મળે. તો શું થાય? V ઇઝ ઇક્વલ ટુ એટલે કે 10 વોલ્ટ બરાબર 3I બરાબર આપણે મેળવવાનું છે. તો 3I એ આપણે વિદ્યુત પ્રવાહ થયો અને R પ્રાઇમ શું થયું? 5/6 ઓહમ. આ વિદ્યુત પ્રવાહ થયો. 3I ને સૂત્ર કરતા કરો, તેથી 3I ઇઝ ઇક્વલ ટુ અહીંયા જતા રહેશે 60/5. તેથી 3I ઇઝ ઇક્વલ ટુ 12 × 5 = 60. એટલે શું વધે આપણી પાસે? અહીંયા આન્સર આપણને મળશે 12 એમ્પિયર. 12 એમ્પિયર આ આપણો ફાઇનલ આન્સર થયો. હવે ફરી વખત એક બીજી રીતથી ગણીએ આપણે એક્ઝામ્પલ. બીજી રીતમાં આપણે અહીંયા 3I જેટલો વિદ્યુત પ્રવાહ લીધો હતો પ્રથમ રીતમાં, તો હવે આપણે ફક્ત I જેટલો વિદ્યુત પ્રવાહ લઈએ. બરાબર, ખ્યાલ આવે છે ને? તો શું કીધું કે દરેક 1 ઓહમના એવા 12 અવરોધો છે અને 12 અવરોધોનો જે ક્યુબ બને છે એ ક્યુબના વિકર્ણ એ બેટરી જોડેલી છે. એ બેટરીનો વોલ્ટેજ કેટલો છે આપણી પાસે? એ બેટરીનો વોલ્ટેજ છે સામે 10 વોલ્ટની બેટરી છે. તો એ 10 વોલ્ટની બેટરી અહીંયા જોડી દઈએ આપણે. દસ વોલ્ટની બેટરી છે. હવે આ 10 વોલ્ટની બેટરી નેટવર્કને આ વિકર્ણ સાથે જોડેલું છે. આ આખું નેટવર્ક થયું અને એમાંથી ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા I જેટલો વિદ્યુત પ્રવાહ આવે છે. હવે આપણે ખાસ ડિસ્ટ્રીબ્યુશન સમજવાનું છે. પહેલા આપણે શું લીધું? 3I લીધું. તો હવે ફક્ત I લઈએ તો શું થાય? હવે જુઓ, એ બિંદુ પાસે આવે છે તો એ બિંદુ પાસે જંક્શન થયું. આ એ બિંદુ જંક્શન થયું. અહીંયા I જેટલું વિદ્યુત પ્રવાહ આવે છે. હવે I જેટલા વિદ્યુત પ્રવાહને AE, AD અને AB માર્ગે જવાનું થશે. 3 ભાગ પડશે I જેટલા વિદ્યુત પ્રવાહના. એટલે I/3 એમ કરવું પડે. I ઇઝ ઇક્વલ ટુ I/3 જેટલો અહીંયા જશે. I/3 ધારો કે, હાલો તમને એક ઉદાહરણ આપી દઉં. અહીંયા આપણી પાસે I જેટલો વિદ્યુત પ્રવાહ I બરાબર 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે. કેટલો? 12 એમ્પિયરનો. તો 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે. તો આ દરેકની અંદર અહીંયા 12 એમ્પિયર કુલ વિદ્યુત પ્રવાહ છે. હવે આ દરેકની અંદર કેટલો જશે? તો એના ભાગ્યા 3 કરી નાખો. I બરાબર 12/3. 3 ચોક 12, તો 4 એમ્પિયર. તો દરેકની અંદર આ દરેક 1 ઓહમ છે. આ દરેકની અંદર આ શાખા AE, AD, AB શાખાની અંદર કેટલો જશે? 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ. ખબર પડી? પણ અહીંયા આપણી પાસે કોઈ નંબર નથી લીધા વિદ્યુત પ્રવાહના કે ભાઈ 1 એમ્પિયર 2 એમ્પિયર એવું નથી લીધું. ફક્ત આપણે ધારી લીધું છે I એમ્પિયર. બરાબર, તો અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ જશે? I/3. અહીંયા કેટલો જશે? I/3. અને અહીંયા પણ કેટલો જશે? I/3. ત્રીજા ભાગનો વિદ્યુત પ્રવાહ દરેક શાખાની અંદર વહેશે. ઉપરનું કામ પતાવી દઈએ આપણે પહેલા. તો A થી ક્યાં ગયો? E ગયો. E બિંદુ આવ્યો તો અહીંયા જંક્શન મેળવો. હવે E બિંદુ થી કેટલો અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો આવ્યો? I/3 આવ્યો કે નહીં? આ I/3 પાછા EH અને EF માર્ગે છે. એટલે 2 ભાગ પડ્યા. એટલે I/3 અહીંયા એટલો એટલે અહીંયા 4 એમ્પિયર આવ્યો તો આપણી પાસે 4 એમ્પિયર ભાગ્યા 2 તો કેટલા થાય? 2. તો 2 એમ્પિયર E થી H ગયો ને 2 એમ્પિયર E થી F ગયો. ખબર પડી કે નહીં? આ જસ્ટ ઉદાહરણ છે. તો અહીંયા કેટલું થશે? I/3 ભાગ્યા 2 થશે ને, કારણ કે અહીંયા જેટલી શાખાની અંદર જાય એટલે ભાગ્યા કરી નાખવાના. અહીંયા 3 શાખાની અંદર ગયો તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ હતો એને ભાગ્યા 3 કરી નાખ્યા. અહીંયા 2 શાખાની અંદર, અહીંયાથી 2 શાખાની અંદર ગયો તો એને ભાગ્યા 2 કરવા પડશે. તો I/3 ને ભાગ્યા 2 એટલે ગુણ્યા 2 થશે. ખબર પડી? એટલે અથવા તો હાલો I/3 આમ કરીએ ભાગ્યા 2 તો શું મારી દઈએ? અમને ટીકો મારી દઈએ એટલે I/3 × 2 એમ થાય. તો શું મળે? વિદ્યુત પ્રવાહ I/6. ખબર પડી કે નહીં? તો અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ જશે? I/6
ને અહીંયા પણ કેટલો વિદ્યુત પ્રવાહ જશે I/6. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે, ઉપરનું નેટવર્ક કામ પૂરું થઈ ગયું. એક શાખાનું AE નું કામ પૂરું થઈ ગયું. હવે AD નું કામ લઈએ આપણે. તો જુઓ અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ I/3 જેટલો થયો. A થી D બિંદુએ કેટલો વિદ્યુત પ્રવાહ આવ્યો? અહીંયા I/3 જેટલો આવ્યો. અહીંયા બે શાખામાં જશે. કઈ કઈ શાખા? એક DH અને બીજી DC. તો કેટલા કરવા પડશે? ભાગ્યા 2 કરવા પડે ને, કારણ કે બે શાખામાં જાય છે. તો I/3 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય? 6. I/6. તો અહીંયા I/6 જેટલો વિદ્યુત પ્રવાહ જશે. અહીંયા I/6 જેટલો વિદ્યુત પ્રવાહ જશે. બધી જ રમત આ વિદ્યુત પ્રવાહની છે. બહુ ઈઝી છે. પઝલ તેમાં સોલ્વ કરતા હોય એ પ્રકારની છે. ઓકે, અહીંયા થઈ ગયું કામ આપણું પૂરું. એક શાખાનું કામ પૂરું થઈ ગયું. AE થઈ ગયું કામ. AD અને હવે AB નું કામ લઈએ. શાખા વાઇઝ ચાલવાનું જેથી કરીને આપણને ભૂલ ન પડે. ઓકે, AB. તો AB માં વિદ્યુત પ્રવાહ અહીંયા જો પાછું બે શાખામાં ડિસ્ટ્રીબ્યુટ થશે. અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ આવ્યો? I/3 જેટલો વિદ્યુત પ્રવાહ આવ્યો. અહીંયા B બિંદુ એ પાછા બે શાખામાં જશે. એક BF અને BC માં. બરાબર? અહીંયા E ને આપણે EMF નું E કાઢી નાખીએ કે અહીંયા ઓલરેડી E આપણે આપેલો છે. તો અહીંયાથી બે શાખામાં જઈએ તો ભાગ્યા કેટલા કરવો પડશે? 2 એટલે કેટલા થશે? અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો આવશે? I/6 ને અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ આવશે? I/6. ખબર પડી? B થી F અને B થી C. ઇઝ ઇટ ક્લિયર? હવે આમનું કામ રેડી થઈ ગયું. હવે પાછા ઉપર આવતા રહીએ આપણે. દરેક બિંદુ છે ને ત્યાં આપણે વિદ્યુત પ્રવાહ લેવાનો છે. જો એક F બિંદુ લઈએ, F બિંદુથી G બિંદુ સુધી લાવીએ, પછી એક C બિંદુથી G લાવીએ અને H થી G લાવીએ એટલે આપણું કામ રેડી થઈ જાય. F બિંદુ માટે લઈએ. F જે શિરોબિંદુ છે, તો F બિંદુએ કેટલા વિદ્યુત પ્રવાહો ભેગા થાય? તો F બિંદુએ જો એક તો આ E થી F છે તો અહીંયા એક વિદ્યુત પ્રવાહ I/6 કરંટ આવ્યો. B થી F તો અહીંયા પણ એક કરંટ આવ્યો I/6. તો અહીંયા જે છે બે વિદ્યુત પ્રવાહ ભેગા થઈને અહીંયા એક વિદ્યુત પ્રવાહ બહાર નીકળશે. તો I/6 બંનેનો સરવાળો થાય ને તો શું થાય? I/6 પ્લસ I/6 એટલે શું થાય? 2I/6. 2 3 6 એટલે શું મળે? I/3. તો આપણને વિદ્યુત પ્રવાહ અહીંયા શું મળે? I/3. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો અંદરનું બધું આપણું પૂરું થઈ ગયું. અહીંયા પણ પૂરું થઈ ગયું. બહાર નીકળવાનું છે. તો એક H બિંદુ, પછી એક G બિંદુ, એટલે ટૂંકમાં G બિંદુએ પહોંચવાનું છે આપણે. તો જો H બિંદુએ કેટલા વિદ્યુત પ્રવાહ મળે એ જોઈએ. તો H બિંદુએ E થી H તો અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ મળે આપણને? I/6 મળે. D થી H કેટલો વિદ્યુત પ્રવાહ મળે? I/6 મળે. તમે પહેલા આ લઈ શકો પછી આ લઈ શકો એવું કઈ જરૂરી નથી, પણ આપણને આઉટપુટમાં અહીંયા H બિંદુએ મળવા જોઈએ. H બિંદુએથી G બિંદુએ મળવા જોઈએ. દરેક વિદ્યુત પ્રવાહ G બિંદુએ ભેગા થાય છે. તો G બિંદુએ વિદ્યુત પ્રવાહ ભેગા થતા વિદ્યુત પ્રવાહ આપણે મેળવવાનું થશે. તો I/6 H બિંદુએ ભેગા થયા શું થાય? I/6 પ્લસ I/6 એટલે શું મળે આપણને? અહીંયાથી વિદ્યુત પ્રવાહ મળે I/3. ક્યાં મળશે? અહીંયા G બિંદુ આવશે ને, અવરોધ 1 ઓહમમાંથી પસાર થશે I/3. એવી જ રીતે I/3 1 ઓહમમાંથી પસાર થશે, અહીંયા G બિંદુ આવશે I/3. અને એવી જ રીતે જો અહીંયા આપણે પાછું બાકી થયું વિદ્યુત પ્રવાહ B થી C જઈએ, તમને ખ્યાલ આવી જ જશે. જો તમે ડાયરેક્ટ અહીંયા આપણે લેવા જઈએ તો અહીંયા વિદ્યુત પ્રવાહ આપણે ગણતરી કરી જ નથી એટલે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા બાકી રહી ગયું છે. તો I/6 અહીંયા આવ્યો વિદ્યુત પ્રવાહ 1 ઓહમમાંથી પસાર થઈને I/6 C બિંદુ આવ્યો અને ઉપરથી D બિંદુથી I/6. ખબર પડી કે નહીં? I/6 C બિંદુએ I/6 બે વિદ્યુત પ્રવાહ ભેગા થયા C બિંદુએ, અહીંયા એક વિદ્યુત પ્રવાહ આવશે એટલે કેટલો થશે? I/3. અહીંયા જે મળે તે ક્યાં આવશે? G બિંદુ આવશે C થી G. I/3. I/3. તો જો G બિંદુ 3 વિદ્યુત પ્રવાહ ભેગા થયા I/3 પ્લસ I/3 પ્લસ I/3. G બિંદુ ભેગા થયા ત્યાંથી પરિણામ વિદ્યુત પ્રવાહ G થી E મારફતે આવશે. તો જો શું થશે? I/3 પ્લસ I/3 પ્લસ I/3 એટલે 3I/3. 3 કેન્સલ થઈ ગયા. શું મળ્યો? વિદ્યુત પ્રવાહ I. તો અહીંયા વિદ્યુત પ્રવાહ શું મળ્યો? I. જેટલો ઇનપુટ આપ્યો તો I જેટલો વિદ્યુત પ્રવાહ એટલો જ આઉટપુટમાં મળી ગયો આપણને. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડે છે? બધા જ ખેલ આ કરંટ ડિસ્ટ્રીબ્યુશનના છે, વિદ્યુત પ્રવાહની વહેંચણીના છે. ખાસ ધ્યાન રાખજો, ઉપરથી ચાલુ કરવું, ઉપરથી પહેલા પતાવી દેવું, નહીતર અહીંયાથી તમે જશો ને તો અહીંયા પાસે તમે ઉપર ચડી જશો. આમ વિદ્યુત પ્રવાહ અહીંયા ભેગા કરશો ને બધું થશે. હવે ખાલી ફક્ત એક લૂપ લેવાની છે. લૂપ લીધા પછી આપણે
કિર્ચોફનો KVL વોલ્ટેજનો લો વાપરીને પછી પરિણામી સર્કિટ લઈ લઈએ, જે છેલ્લામાં આપણે કર્યું હતું એવી જ રીતે. ઓકે, તો કઈ લૂપ લઈએ આપણે? A, E, H, G, EMF E અને A આખી લૂપ લઈએ. બરાબર, લૂપ A, E, H, A, E, H, G પછી EMF નો E અને A માટે શું વાપરે? KVL, કિર્ચોફ વોલ્ટેજ લો. જોઈએ આપણે આગળ ચાલીએ. ચાલો એ બિંદુથી ચાલુ કરીએ. જો એ બિંદુ વિદ્યુત સ્થિતિમાન કઈ હશે તો આપણે VA લખવું પડે. VA લખીએ અને પછી પાછું એ બિંદુ આવશું એટલે પાછું આપણે ઇઝ ઇક્વલ ટુ VA લખવું પડે. તો એ VA ને ઇઝ ઇક્વલ ટુ થી ડાબી બાજુ લઈ લે તો 0 થઈ જાય. એટલે અહીંયા હું VA લખતો નથી. આપણે અગાઉ એક્ઝામ્પલ સોલ્વ કર્યું ને એ પ્રમાણે. તો હવે સીધું વિદ્યુત પ્રવાહની દિશા લઈ લઈએ. તો જો A થી E જઈએ તો વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ. કેટલો વિદ્યુત પ્રવાહ છે? I/3 છે. I/3 જેટલો વિદ્યુત પ્રવાહ કોનામાંથી પસાર થાય છે? એક ઓહમમાંથી પસાર થાય છે. તો A થી E માટે વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ અને અહીંયા R બરાબર 1 ઓહમ છે આપણી પાસે. તો આમનો વિદ્યુત સ્થિતિમાન શું થાય? V = IR. તો માઇનસ વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ ને માઇનસ I/3 into R. અહીંયા R દરેક જગ્યાએ 1 ઓહમ છે એટલે હું ફક્ત અહીંયા લઈ લઉં R અત્યારે હાલ પૂરતા. I/3 IR V = IR થાય ને બરાબર. પણ વિદ્યુત પ્રવાહ કેટલો છે? I/3 એટલે મેં લખ્યું છે I/3. અહીંયા આવી રીતે થોડુંક દર્શાવી દઉં R, બરાબર, જેથી કરી વિદ્યુત પ્રવાહ અલગ રહે. V = IR. પરંતુ વિદ્યુત પ્રવાહની દિશા સર માઇનસ લઈ જાય છે. હવે E થી H જઈએ. E થી H જઈએ તો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I/6 અને R 1 ઓહમ. 1 ઓહમ હમણાં નથી મૂકો, છેલ્લે મૂકશું. તો I/6 વિદ્યુત પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છે હવે ચાલીએ છીએ એટલે શું થાય? માઇનસ I/6 into R. E થી H આવી ગયા. H થી G જઈએ. H થી G જઈએ તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? 1 ઓહમના અવરોધમાંથી I/3. પણ વિદ્યુત પ્રવાહની દિશા છે એટલે શું થશે? માઇનસ I/3 into R. ઇઝ ઇટ ક્લિયર? હવે ક્યાં આવીએ? G થી બેટરીમાં આવીએ છીએ, પાવર સપ્લાયમાં આવીએ છીએ તો એનું EMF લેવું પડશે ને. તો નેગેટિવ ટુ પોઝિટિવ આવીએ છીએ. તો સામે ક્યાં અટકા? પોઝિટિવ અટકા. તો એમનું શું આવશે? પ્લસ E સાથે સાથે લખવાનું. અને પછી ક્યાં પાછા આવીએ? એ બિંદુ. હવે ઇઝ ઇક્વલ ટુ 0. જે બિંદુથી ચાલુ કર્યું એ બિંદુ આવીને ઉભા રહી જાય એટલે 0 લખી દેવું. નહીં તો હકીકતમાં શું લખવું પડે? VA અને અહીંયા લખવું પડે ઇઝ ઇક્વલ ટુ VA. આ VA ને ડાબી બાજુ લઈ લો એટલે VA માઇનસ VA 0 થઈ જાય. તો પાછું હતું નહીં આપણને મળી જાય. અહીંયા 0 જ તે એટલે એમ લખ્યું નથી. EMF ને સામેની બાજુ લઈ લઈએ. નવું સમીકરણ શું મળે આપણને? માઇનસ I/3R માઇનસ I/6 માઇનસ I/6R માઇનસ I/3R ઇઝ ઇક્વલ ટુ માઇનસ E. આમ થાય કે નહીં? માઇનસ કોમન કાઢી નાખો એટલે શું મળે? I/3R પ્લસ I/6R પ્લસ I/3R ઇઝ ઇક્વલ ટુ E. આ એક વધારાનું પદ થયું. હકીકત માઇનસ કોમન કાઢી નાખીએ તો 0 થઈ જાય. માઇનસ સામે બાજુ પ્લસ થઈ જાય. હતું નહીં પદ આવડો મળી જાય આપણને. હવે શું કરીએ? અહીંયા 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ તો એ 6 થઈ જાય. અહીંયા પણ 2 વડે ગુણીએ અને અહીંયા 2 વડે ભાગીએ તો છેદમાં 6 થઈ જાય કે નહીં? તો શું થશે? અહીંયા 2IR/6 પ્લસ IR/6 પ્લસ 2IR/6 ઇઝ ઇક્વલ ટુ EMF E. ખબર પડી શું કર્યું? એ 2 વડે ગુણ્યા એટલે છેદમાં 6, કારણ કે મારે અહીંયા આના છેદમાં 6 છે એટલે દરેકના છેદમાં 6 લાવવા પડે ને. તો જો અહીંયા 2IR પ્લસ 2IR 4IR ને અહીંયા 1IR એટલે શું થયું? 5IR/6 કોના બરાબર? EMF E ઇઝ ઇક્વલ ટુ, તો હું દર્શાવી દઉં, EMF E ઇઝ ઇક્વલ ટુ 5IR/6. આ આપણું સોલ્યુશન ફક્ત આ જંક્શનનું મળ્યું છે EMF બરાબર. હવે આપણને તો શું કીધું છે કે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે અને દરેક શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. પરંતુ જો વિદ્યુત પ્રવાહ આપણે મેળવવાનો હોય તો અહીંયા EMF E બરાબર 10 વોલ્ટ મૂકી દો
અને આર ઇઝ ઇક્વલ ટુ 1 ઓહમ મૂકી દો અને વિદ્યુત પ્રવાહને સૂત્ર કરતા કરી નાખો એટલે આપણને વિદ્યુત પ્રવાહ મળી જાય. પરંતુ એમ આપણે કરવું નથી. આ પ્રકારે આપણે એક દર્શાવી દઈએ વધારાની મેથડ. તો શું છે વધારાની મેથડ કે ભાઈ આમનો સમતુલ્ય આખું નેટવર્ક છે એમનો સમતુલ્ય અવરોધ આપણે આર પ્રાઇમ લઈ લઈએ. આર પ્રાઇમ લઈ લઈએ અને અહીંયા જોડી દો પાવર સપ્લાય 10 વોલ્ટની પાવર સપ્લાય છે. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય આઈ જેટલો અહીંયા આપણે જે દર્શાવેલો છે એ તે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે અને આ આર પ્રાઇમ જેટલો પરિણામી અવરોધ છે કોનો આ આખા નેટવર્કનો આખું જે ક્યુબ છે એનો. હવે શું કરીએ આપણે કે ભાઈ આમનું આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ. આ આઈ જેટલો વિદ્યુત પ્રવાહ કોનામાંથી પસાર થાય છે આર પ્રાઇમ માંથી પસાર થાય તો ઈએમએફ ઇઝ ઇક્વલ અથવા તો વી ઇઝ ઇક્વલ આઈઆર થાય કે નહીં તો શું મળે વી ઇઝ ઇક્વલ આઈ આર પ્રાઇમ. સમીકરણ 2 નામ આપી દઈએ અમને અને અમને સમીકરણ 1 નામ આપી દઈએ. હવે જો બંને સમીકરણ 1 અને 2 બરાબર મળ્યા કે નહીં સરખા મળ્યા. ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આખા ક્યુબમાંથી એમ એ પરિણામી અવરોધ આર પ્રાઇમ દર્શાવી દીધો છે અને આ ઈએમએફ મળ્યું છે એની દરેકની અંદર પસાર થતો વિદ્યુત પ્રવાહના અને અવરોધના સંદર્ભમાં. સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ આપણે. સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું મળે આપણને સરખાવી દઈએ તો હું અહીંયા દર્શાવી દઉં છું. આઈ આર પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 5IR ના છેદમાં 6. હવે જો આઈ કેન્સલ થઈ ગયા અહીંયા અને આર ઇઝ ઇક્વલ ટુ 1 ઓહમ મૂકી દે એટલે શું મળે આર પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 5/6 ઓહમ જે આપણો જવાબ છે. શું કીધું પરિણામી અવરોધ શું મળે. આમાં તો આપણે શ્રેણી સમાંતર કાંઈ યુઝ નથી કરી શકવાના ને. આપણને કેમ આમાં શ્રેણી સમાંતર વાપરવું એમ કહે ચાલો આ બે શ્રેણીની અંદર છે આ આખું આ ત્રણેય શ્રેણીની અંદર છે આ સમાંતરમાં છે પછી આ પાછા બીજા અવરોધો સાથે જોડાયેલા છે ગૂંચળું થઈ જાય સાચો જવાબ ન મળે. એટલે જ્યારે આપણે વાત કરી હતી કિર્ચોફનો નિયમ ભણ્યા ત્યારે કે નેટવર્ક હોય અને નેટવર્કનું સોલ્યુશન મેળવવું હોય ત્યારે આપણે કિર્ચોફનો નિયમ યુઝ કરવો પડે. પરિણામી અવરોધ મેળવો આપણે મેળવવાનો છે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ મેળવવા શું કરવું પડે આ આર પ્રાઇમ બરાબર અહીંયા કિંમત મૂકી દઈએ 5/6 અને ઈએમએફ બરાબર 10 વોલ્ટ છે આપણે તો વિદ્યુત પ્રવાહ આપણને મળશે તેથી 10 વોલ્ટ બરાબર આઈ આર પ્રાઇમ બરાબર શું છે 5/6 અહીંયા લઈ લઈએ એટલે શું મળે આઈ ઇઝ ઇક્વલ ટુ 60/5 12 5 60 એટલે આર બરાબર મળે આપણને 12 એમ્પિયર 12 એમ્પિયર આપણો આન્સર થયો બરાબર. કોઈ પણ રીતે તમે ગણી શકો. હવે કઈ શાખામાં એ તો આપણે જેમ છેલ્લે ગણ્યું હતું એમ કે ભાઈ I/3 વાળી જે 6 શાખાઓ છે એ લઈ લો એમાંથી I/3 એટલે 12/3 કરો એટલે 12/3 કરીએ 3 છંક 12 એટલે 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. એટલે 6 એમ્પિયર સોરી 12/3 3 4 12 એટલે શું થશે 4 એમ્પિયર 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ I/3 શાખામાંથી AE પછી AD AB એવી જ રીતે અહીંયા ને અહીંથી આ શાખાઓ બહાર નીકળી શાખાઓ જ્યાં જ્યાં I/3 છે ત્યાં 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ હશે અને I/6 છે એટલે કે 12/6 એટલે કેટલા થશે 6 દુ 12 એટલે 2 એમ્પિયર. તો જ્યાં જ્યાં I/6 છે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય 2 એમ્પિયરનો. શાખાઓના નામ આપી દેવાના જે આપણે છેલ્લા એક્ઝામ્પલમાં કર્યું એ પ્રમાણે. ખ્યાલ આવ્યો કે નહીં? તમને જે ઇઝી મેથડ લાગે એ તમે યુઝ કરી શકો પણ ખાસ યાદ એ રાખવાનું કે અહીંથી તમે ડિસ્ટ્રીબ્યુશન કરો છો તો અહીંયા ડિસ્ટ્રીબ્યુશન આગળ થતા શું થાય બરાબર. એટલે 3I મેં ત્યારે અહીંયા એટલા માટે લીધા હતા કે અહીંયા આપણને I વિદ્યુત પ્રવાહ છે અહીંયા I/2 આપણને ખાલી ફક્ત મળે ને અહીંયા I લઈને પણ કરી શકો બંને ઈઝી છે. જો હવે ત્યાં 3I લો ને તો અહીંયા પાછું તમારે 3I લેવા પડે અહીંયા બરાબર. એ થોડુંક ગળમથલ વાળું છે એટલે તમે યાદ રાખજો 3I લો ત્યારે ત્યાં 3I લેવા પડે ને અહીંયા I લીધું આપણે ત્યારે ફક્ત અહીંયા I જ લીધું છે કારણ કે 3I વિદ્યુત પ્રવાહ છે ને અહીંયા I વિદ્યુત પ્રવાહ છે. ઓકે આશા રાખું છું તમને સમજાણું હશે. આ બે મેથડના એક્ઝામ્પલ ગણ્યા અને એક આપણે અવરોધો વાળો એક્ઝામ્પલ ગણ્યો. ઓકે બેસ્ટ હેવ ગુડ ડે થેન્ક યુ.